સુરતમાં 31મી અનોખી ઉજવણી કરવામાં આવી. માતોશ્રી વૃદ્ધાશ્રમ ખાતે સંગીતના સથવારે ઉજવણી. લાયન્સ ક્લબ ઓફ સુરત અને રાંદેર અડાજણ સહિત સહયોગી સંસ્થાઓ જોડાઈ. રાંદેર પોલીસ અને હાસ્ય કલાકાર નવસાદ કોટડિયાએ વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોને હસાવ્યા. વડીલો સાથે કેક કાપી અને નવા વર્ષને આવકારાયું. નશા તરફ વળતું યુવાધનને મોટો સંદેશ અપાયો. સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવા માટેની અપીલ કરાઈ. હું બીના ઠક્કર છું, લાયન્સ ક્લબ ઓફ સુરત બ્લોસમ અને એલી ક્લબ ઓફ રાંદેર અડાજણ. શું કહેશો, આજે એક અનોખી ઉજવણી કરી? આજે અમે માતૃશ્રી વૃદ્ધાશ્રમમાં એક અનોખી ઉજવણી કરી છે, જ્યાં નવસાદભાઈ કોટડિયાનો હાસ્ય કવિ સંમેલનનો પ્રોગ્રામ અને સાથે જ એક મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. કઈ રીતે લોકો ખાસ કરીને ઉજવણી કરવામાં અલગ અલગ યુવાધન અને ત્યારે એક આ રીતે વૃદ્ધાશ્રમમાં ઉજવણી? જી, આપણે બધા જાણીએ છીએ કે આજનું યુવાધન નશા અને એના રવાડે ચડી ગયું છે અને સુરતમાં પણ જે ડ્રાય એરિયા છે ત્યાં હજારો યુવાનોને આપણે આવતીકાલે સવારે જોશું તો કંઈક ને કંઈક નવા ન્યૂઝની સાથે મળીશું. ત્યારે હું સમાજના લોકોને કહીશ કે તમારી પાસે સમય છે તો આવી કોઈ સંસ્થાઓ સાથે તમે જોડાઓ અને આપણી સંસ્કૃતિને અજાગૃત કરો. આવા માવતર કે જે પોતાના સંતાનોથી અલગ રહે છે તેની સાથે તમે તમારા સમયની ઉજવણી કરો. नशा क्या करना जब अपने पास में बहुत सारी ऐसी संस्थाएं हैं जहाँ पे आप बहुत कुछ ले सकते हो, इनके आशीर्वाद ले सकते हो, तो इनके साथ आपको आपका समय बिताना चाहिए. હું આશીષ ગેસાણી, માતોશ્રી વૃદ્ધાશ્રમનો ટ્રસ્ટી પ્રમુખ. અહીંયા અમે લોકોએ 31નું સેલિબ્રેશનનું ઉજવણીનું આયોજન કરેલું હતું અને પત્રકાર મિત્રો પણ આવ્યા. ઘણા બધા બા દાદા ઘણા બધા સાથે અમે લોકોએ સારી રીતે ઉજવણી કરી છે. અમે બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ. લોકો પાર્ટીઓ અલગ અલગ રીતે સેલિબ્રેટ કરતા હોય છે, પણ અમે મા બાપ અને વડીલો સાથે સેલિબ્રેશનનું વિચાર્યું હતું. એટલે અમે આ રીતે એક હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયા અને નવસાદભાઈ ડોઢિયા એ લોકો સાથે અમે લોકોએ એક પ્રોગ્રામનું આયોજન કરીને સારી રીતે એક સેલિબ્રેશનનું આયોજન કર્યું. લોકોને શું કહેશો, ખાસ કરીને 31માં યુવાધન જે ઉજવણી કરતું હોય છે, તમે આ રીતે એક અનોખો સંદેશ? યુવાધન અત્યારે જોવા જઈએ તો ખાસ બધા સિટીમાં જોઈએ તો ડ્રગ્સ ને બધી રીતે ખરાબ રસ્તે જઈ રહ્યું છે. પણ એના કરતાં વડીલો સાથે અથવા તો ઘરના વડીલો સાથે કે વૃદ્ધાશ્રમના વડીલો સાથે સેલિબ્રેશન કરવાથી કંઈક નવો અનેરો આનંદ મળશે. એ જ હું એક મેસેજ આપીશ.